હાલેલુયા, પ્રેઝ લોર્ડ. સગડાને ખ્રિસ્તમાં સલામ. ફરીથી પ્રભુ આપણને એકઠા કર્યા. ગુડ મોર્નિંગ. જાગતા રહીએ, પ્રભુના પવિત્ર વચનને વાંચવા સાંભળવા માટે તૈયાર થઈએ. પ્રભુ દરેકને કૃપા આપે, સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો દરેકને પ્રભુ આપે. પ્રાર્થના જાઓ, પ્રાર્થના કરી આપણી આંખો બંધ કરીએ, મસ્તક નમાવીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના દિવસ માટે આભાર માનીએ છીએ. અમને આ સંગત આપી, તમારી કૃપામાં તમે અમને એકઠા કર્યા. તમારા વચનો વાંચવા સાંભળવા માટે અમે આવ્યા છે. પ્રાર્થના છે પ્રભુ, આજે મારી સાથે વાત કરો. દરેક સાંભળનારને કૃપા આપજો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો અમને આપો. હા પિતા, ખ્રિસ્તમાં પ્રાર્થના કરીએ છીએ. અને તમારા સત્ય વચનને સમજવા માટે સહાય કરો. પવિત્ર આત્મા દોરો ચલાવો. દરેકને આસ્વાદ મળે, દરેકને સત્યતા મળે, દરેકને જીવન મળે. દરેક એ જીવન, પવિત્ર આત્માનું જીવન દરેકને પ્રાપ્ત થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. થોડા પ્રભુના પવિત્ર વચનો મારફતે આપણે આજે ઇબ્રાહીમના જીવન વિશે જોવા માંગીએ છીએ. અને ઇબ્રાહીમ એ કેવી રીતે ઈશ્વરમાં આવ્યો, આપણે પણ પહેલા કેવા હતા અને પ્રભુમાં કેવી રીતે આપણે આવ્યા આપણને ખબર છે. પૃથ્વી ઉપર અલગ અલગ જાતના લોકો રહે છે. 4 પ્રકારના લોકો પૃથ્વી પર રહે છે. અને કોઈક માને છે કે ઈશ્વર છે, આસ્થા કરે છે, માને છે. એ દેવમાં માનનારા 2 પ્રકારના લોકો છે. એક એવું માને છે ઘણા દેવો છે, અને એક બીજા પ્રકારના લોકો એમ માને છે એક જ દેવ છે. ત્રીજા પ્રકારના લોકો છે જે એમ કે છે કે જીવ જ, પૃથ્વી પર જીવ જ છે, બીજું ઈશ્વર જેવું કશું નથી. પણ એક જીવ છે અને જીવથી બધા જીવિત છે. એક શક્તિ છે, અને નિર્જીવ ને જીવ, એમ જીવ શક્તિ જ એક છે, એમાં માનનારા લોકો છે. અને બીજા લોકો જે છે એ નાસ્તિક છે. ઈશ્વર જેવું કશું નથી. આપણે ધૂળ છે, માટી છે, આખી દુનિયા એ બધી મટીરિયલની છે, અને મસ મિકેનિઝમ છે, અને તે પણ એક સમયે અંત આવી જશે. ઈશ્વર જેવું કશું નથી. આખી સૃષ્ટિને ચલાવનાર કશું નથી. આ તો એમ જ બધું ચાલે છે. એટલે ઈશ્વરમાં ન માનનારા નાસ્તિક. બીજા લોકો છે જીવવાદી લોકો. બીજા લોકો છે ઘણા ઈશ્વરો, બહુ દેવોમાં માનનારા. અને એક છે એકવાદી ઈશ્વર, એક ઈશ્વરવાદી લોકો, એક જ દેવમાં માનનારા લોકો. ઇબ્રાહીમ જે હતો એ ઘણા દેવમાં માનનારો માણસ હતો. ઘણી શક્તિઓ છે, ખરાબ શક્તિઓ છે, સારી શક્તિઓ છે, એમાં માનતો હતો. અને ઇબ્રાહીમ ઈશ્વરને ઓળખ્યો એ પહેલા એ મૂર્તિ પૂજા ને એ બધું કરતો હતો, અને એનું એ બનાવતો હતો. મૂર્તિઓ બનાવીને લોકો એની આગળ નમતા હતા, એને ઈશ્વર માનતા હતા, એમાં ઈશ્વર છે એમ માનતા હતા. અને બધાના પોતપોતાના દેવો હતા. જેમ આપણે જે પણ ઘરમાં જન્મ લઈએ છીએ તો આપણે એક જ ઘરમાં જ્યારે જન્મ લઈએ છીએ તો આપણો આપણા પપ્પા બાપા કદાચ કોઈને માનતા હોય, દાદા માનતા હોય, તો એમ કહેવાય કે અમારો કુળ દેવતા છે, અમારા કુળો કદાચ 3જી 4થી પેઢીથી અમે આ કુળમાં આવ્યા, અથવા આ અમારો દેવ બન્યો છે. પૃથ્વી પર લોકોના અલગ અલગ દેવો કહેવાય છે. અને જે આ શરૂઆતમાં કેવી રીતે મૂર્તિ પૂજા હતી એનો ઇતિહાસ તો નથી, પણ ઇબ્રાહીમ એ મૂર્તિ પૂજક હતો. અને ત્યારબાદ એને એક ઈશ્વરનો અવાજ આવ્યો, અને ત્યારે એ પ્રભુને માનવા લાગ્યો. એ ઘણા દેવોમાં માનનાર માણસ હતો. યોશુઆનું પુસ્તક 24મો અધ્યાય 1, 2, 3, 4 કલમ જો વાંચો, સાંભળજો. યોશુઆએ ઇઝરાયલ પુત્રોને કીધું, આપણો ઇઝરાયલ જે નામ છે એ યાકૂબનું નામ પ્રભુએ આપેલું. અને આ યાકૂબના 12 છોકરા હતા, અને આ એક જ ઈશ્વરને માનતા હતા. આ ઇબ્રાહીમથી શરૂ થયું. આપણે એક દેવને માનવા લાગી ગયા. પહેલા આપણો બાપ જે ઇબ્રાહીમ હતો, એ ઇબ્રાહીમનો જે બાપ હતો એ તો અલગ દેવને માનતો હતો. દુનિયામાં ઘણા જાતના દેવો હતા. જે લોકો ફારૂન એટલે મિસરમાં હતા,
તેઓ કૂતરાને માનતા હતા. મિસ્રમાં લોકો એ બિલાડીઓને માનતા હતા. એમના અલગ દેવતા હતા. બીજા બી દેવતા હતા. કોઈ માખીને માનતા હતા, મચ્છરને માનતા હતા, પક્ષીઓને માનતા હતા, ગધેડા, કૂતરા, બિલાડા, એ બધાની ભક્તિ પહેલા લોકો એ પ્રમાણેના આકાર બનાવતા હતા. જે પણ જેમને લાગે એ આકાર બનાવીને તેઓ એને પૂજતા હતા, એને પગે પડતા હતા. અને એ પોતાના ઘરમાં એક દેવસ્થાન બનાવીને એની આરાધના કરે, આરતી આરત્યાર્પણ કરે અને એની ભક્તિ કરે, એની પાસે માંગણી કરે. ઈશ્વરમાં માનનારા પહેલાના સમયમાં એ ઘણા ઘણા દેવોમાં માનતા હતા અને એમ કહેતા હતા, તારો ભગવાન કૂતરો હોય, મારો બિલાડી છે, આપણે ઝઘડવાનું નહીં. બધાના ભગવાનો, બધાને પોતપોતાના ભગવાન છે, આપણે ઝઘડવાનું નહીં. એમ ઇબ્રાહિમ પણ એમાંથી જ હતો. જે પણ મૂર્તિ બની, કદાચ કોઈનું નાક લાંબુ બની ગયું મૂર્તિ બનાવતા બનાવતા, કોઈના કાન લાંબા બની ગયા મૂર્તિ બનાવતા બનાવતા, નાનું બની ગયો ભગવાન, મોટો ભગવાન બની ગયો, નાનો દેવતા, મોટા દેવતા, એવા આકાર જેવા બી બન્યા, માણસ જેવા બન્યા, જેવા બી આકાર બન્યા, એ બધા વેચાતા હતા અને લોકો એને ઘરે લાવતા હતા. મોટા પેટ વાળા હોય, નાના પેટ વાળા હોય, અંદર વાળા, એ બધા જ પ્રકારના એ સમયમાં દેવતાઓ હતા. અને એ બધું જ એક પ્રકારનું આકાર એ સમયમાં તો કઈ બીબા એવું નતા કે આવામાં ઢાંચામાં ઢાલવાના અને બધા સરખા બનાવીએ, પણ જેવા આકાર બનતા હાથથી એ પ્રમાણે તેઓ બનાવતા હતા. યોશુઆ કે છે, યોશુઆ 2 અધ્યાય તેની 2-4 કલમ, યોશુઆએ કીધું, લોકો સાંભળો, યહોવા ઇઝરાયલનો દેવ. યોશુઆનું પુસ્તક 24મો અધ્યાય જો હું વાંચું છું. યહોશુઆ 24મો અધ્યાય 1-2 કલમ. બહુ સરસ. યહોશુઆએ ઇઝરાયલના સર્વ કુળોને શેકેમમાં એકઠા કરીને, અહીંયા શેકેમ જગા છે, અહીંયા આવો, ઇઝરાયલના વડીલોને, તેઓના મુખ્ય વડીલો, પુરુષોને, મુખ્યો બધા આવો, તેઓના ન્યાયાધીશોને ને તેઓના સરદારોને બોલાવ્યા અને તેઓ દેવની આગળ રજૂ થયા. તે બધા ઈશ્વરની આગળ એકઠા થયા. ત્યારે યહોશુઆએ સર્વ લોકોને કહ્યું, ઇઝરાયલનો દેવ યહોવા એમ કહે છે કે, ઇઝરાયલનો દેવ શું કહે છે? પૂર્વકાળે તમારા પૂર્વકાળ એટલે બહુ જ પ્રાચીન સમયમાં તમારો જે બાપ છે એ ઇબ્રાહિમ અને એનો બાપ તેરા, તેઓ તમારા પૂર્વજ એટલે ઇબ્રાહિમનો બાપ ને નાહોરનો બાપ તેરા નદીની પેલે ગમ વસતા હતા અને તેઓ અન્ય દેવોની સેવા કરતા હતા. અન્ય દેવોની ભક્તિ કરતા હતા, પગે લાગતા હતા. જે પણ એમને કોઈએ બનાવેલું સ્થાન મળે, વેદી મળે, ગોખલું મળે, ઝાડના ઉપર કોઈ કઈ બાંધેલું હોય. અત્યારે સહડીઓનો સમય છે, પહેલા ખબર નહીં શું બાંધતા હતા, નાળા બાંધતા, દોરા બાંધતા, ખબર નહીં, પણ એ જે પણ મળે એને પાયે લાગુ, પગે લાગુ. એમ કે છે કે આપણા ઇબ્રાહિમ પપ્પા, એના પપ્પા તેરા, અને આ તેરાના બાળકો 3 હતા. ઇબ્રાહિમ હતો, નાહોર હતો અને હારાન હતો. આ 3 બાળકો, આ બધા કે છે કે પૂર્વ પેલા જગામાં નદીના પેલે પાર તેઓ અલગ અલગ દેવોને માનતા હતા, મૂર્તિઓ બનાવતા હતા. 3જી કલમ, મેં તમારા પિતૃ ઇબ્રાહિમ અને આ દેવ યોશુઆ કે છે, હવે આ જે દેવ આપણને મળ્યો છે તે એવું કે છે, નદીની પેલી ગમથી લાવીને તેને હું તમને પેલી ગમથી આ બાજુ લઈ આવ્યો તેને આખા કનાન દેશમાં ફેરવ્યો અને મેં ઇબ્રાહિમને આખા દેશ દેખાડ્યો ને તેના સંતાન વધાર્યા અને એના સંતાન પણ વધાર્યા ને તેને ઈશાક આપ્યો અને એને ઈસાક બાળક પેદા થયો. અને મેં ઈશાકને યાકૂબ તથા એસાવ આપ્યા ઈસાકને યાકૂબને એસાવ પણ બાળકો આપ્યા અને વતન તરીકે મેં એસાવને સેર પર્વત આપ્યો અને આ યાકૂબને મેં આ જગા આપી. એસાવને સેર પર્વત આપ્યો અને યાકૂબને આ ઇજિપ્તમાં હું બધાને લઈને આવ્યો. તો આ જે એક નવો દેવતા છે એ દેવતા એવું કે છે કે તમારા બાપ દાદા જે ઇબ્રાહિમ છે એની કહાની, એના પૂર્વજો મૂર્તિ પૂજા કરતા હતા, ઘણા દેવોમાં માનતા હતા. અહીંયા શબ્દ છે ઘણા દેવોમાં માનતા હતા. અને પછી આ જે એક નવો દેવતા આવ્યો એને ઇબ્રાહિમને કીધું, ઉત્પત્તિ 12મા અધ્યાયમાં 1લી કલમમાં, તું તારો દેવ, તારા બાપનું ઘર, તારા સગાઓ બધું જ છોડીને, તારો દેશ છોડીને જે જગા બતાવું ત્યાં તું જા. અને ઇબ્રાહિમને એક અવાજ જે આવેલો એ અવાજને તે સાંભળીને તે ચાલી નીકળ્યો. હવે ઇબ્રાહિમને
કોણે આ એક અવાજ કર્યો તો એને લાગ્યું મને સાથે દેવ વાત કરે છે, મને કોઈ આત્માએ વાત કરી છે, કોઈ દૂત અથવા કોઈ સ્વર્ગીય અવાજ મને આવી રહ્યો છે. અને ઇબ્રાહિમને એક નવો અવાજ આવ્યો. મૂર્તિઓમાંથી અવાજ નતો આવ્યો, પણ એને અંતઃકરણમાં કેવી રીતે પણ ઈશ્વરે એની સાથે વાત કરી. અને આ ઇબ્રાહિમ પહેલા જે બધા દેવોમાં માનતો હતો, દેવોને આગળ ઉભો રહેતો હતો અને એમને પૂજા કરતો હતો, આરતી કરતો હશે, એ બધું જ સેવા કરતો હશે. ત્યાં લખ્યું છે સેવા કરતો હતો. આ એમાંથી નીકળીને હવે એને એક જે અવાજ આવ્યો, એ દેવતાનો અવાજ સાંભળીને ઇબ્રાહિમ કે છે નીકળ્યો. અને એ દેવતા યહોવા શબ્દ છે, એને અવાજ સાંભળીને તે નીકળ્યો અને યહોવાના કહ્યા પ્રમાણે તે નીકળ્યો. પ્રયત્ન કરતા 7મો અધ્યાય 1-2 કલમમાં સ્ટેફન નવા કરારમાં એવું કહે છે કે આપણો બાપ જે ઇબ્રાહિમ હતો એને આ એક દેવતાએ દર્શન આપ્યું. ઇબ્રાહિમ ઘણા દેવતામાં માનતો હતો, એટલે બધા જ શક્તિઓ છે, સારી શક્તિ છે, ખરાબ શક્તિ છે. આ પૃથ્વી ઉપર બધા જ જે ભગવાનોમાં માને છે તે માને છે કે અમારામાં સારો જીન હોય, ખરાબ જીન હોય. અને અમુક લોકો કહે છે અમારામાં ભગવાન બી હોય, રાક્ષસ બી હોય. અને ક્રિશ્ચન ને મુસ્લિમ કે કોઈ પણ હોય તો કહે છે અમારામાં શૈતાન પણ હોય ને અમારામાં એક દેવ પણ હોય, શક્તિશાળી દેવ હોય, એક હારી જાય એવો દેવ હોય, એક હીરો હોય અને એક વિલન હોય. વિલન અમારું બધું સત્યનાશ કરે છે, એની સામે અમારો જે દેવતા છે એની સાથે ફાઇટ કરે છે. તો આ પ્રકારની મેન્ટાલિટી આ બધા પૃથ્વી પરના લોકોની છે. તો અહીંયા સ્ટેફન કહે છે કે ભાઈઓ સાંભળો. સ્ટેફાને કહ્યું કે ભાઈઓ તથા વડીલો સાંભળો. આપણો પૂર્વજ ઇબ્રાહિમ હારાનમાં રહેવા આવ્યો, તે અગાઉ તે મેસોપોટેમિયામાં રહેતો હતો. તો હારાનમાં રહેવા આવ્યો, પહેલા તો મેસોપોટેમિયામાં રહેતો હતો. મેસોપોટેમિયામાં કે છે તે ઘણા દેવતાઓને માનતો હતો. તો પૃથ્વી પર કદાચ આપણે બી બધા દેવોને સરખા માનીએ છીએ, એમ આ પણ સાધારણ સામાન્ય અબ્રામ એ પણ એવો જ હતો. એક સત્યતા એક જોઈએ છે હિબ્રુ 11:8 પ્રમાણે, એને અવાજ આવ્યો અને એ શું કહે છે, કાં લઈ જાય છે એ નથી જાણતો અને એ ચાલી નીકળ્યો. પહેલી વાર અને અવાજ આવ્યો અબ્રાહમને. અને હિબ્રુ 11:8 લખેલું છે, વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું, જે સ્થળ વારસામાં મળવાનું હતું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો. એને અવાજ આવ્યો, નીકળ, અને તે નીકળી ગયો. એટલે પોતે ક્યાં જાય છે એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો. પોતે ક્યાં જાય છે એ નતો જાણતો, કોણ દોરે છે એને ખબર નહીં, પણ એક અવાજ આવે છે. આ બધા દેવતામાંથી એક દેવતા છે કે જે મારી સાથે વાત કરે છે. અને ઇબ્રાહિમ ઈશ્વરમાં માનનારો માણસ, નાસ્તિક નહીં પણ આસ્તિક, ઈશ્વરમાં માનનારો માણસ, એને અવાજ આવ્યો ને એ પ્રમાણે નીકળ્યો અને ક્યાં જાય છે એ નતો જાણતો. તો અહીંયા બે સત્યતા કહેવા માંગુ છું કે આ ઇબ્રાહિમ જે છે એ પહેલા ઘણા દેવોમાં માનતો હતો અને હવે એ એક દેવનો અવાજ સાંભળીને એને નિર્ણય કર્યો કે આ જે મને કહેશે એ જ હું કરીશ. અને એ પ્રમાણે ઇબ્રાહિમ નીકળ્યો. અને આગળ એને વેદીમાંથી 12મા અધ્યાયમાં છે. અને આગળ એ ફરીથી વેદી પાસે આવીને ત્યાં પ્રાર્થના કરતો હતો. ઇબ્રાહિમ એ કોણ સાથે વાત કરતો હતો તો એના દેવતાઓને છોડી દીધા. એના બાપના દેવતાઓ જે કુળ દેવતા હતા એ બધાને છોડીને હવે એક નવો અવાજ આવ્યો, એને એ ઈશ્વર માનવા લાગ્યો. દરેક દુનિયામાં જે પણ એમનો ઈશ્વર હોય, ભગવાન હોય, અલ્લાહ હોય કે ગોડ હોય, જે પણ એને ઈષ્ટ માને છે, એને શ્રેષ્ઠ માને છે અને એને જ સર્વશક્તિમાન માનીને પૂજે પણ છે. અને એમાં એ કોઈ ખોટા નથી. દરેકને ભક્તિ કરવાની, દરેકને જે પણ આગળ નમવાનું એ છુટ્ટી છે. પણ જ્યાં સુધી એ ઈશ્વર એમની આગળ પ્રગટ ન થાય ત્યાં સુધી એ લોકો અંધારામાં છે. હિબ્રો પત્ર ઉત્પત્તિ તેનો 17મો અધ્યાય 4 કલમમાં, 1 કલમમાં આ જ દેવે વાત કરી. સાંભળો, આ દેવતાએ વાત કરી કે ઇબ્રાહિમ હું સર્વશક્તિમાન છું. અને ઇબ્રાહિમને આ દેવતાનો અવાજ મળ્યો, જાણવા મળ્યું કે આ પોતે સર્વશક્તિમાન છે એમ મને કહે છે. હું પણ જે પહેલા માનતો હતો એને હું સર્વશક્તિમાન જ માનતો હતો. મેં બનાવેલી મૂર્તિ, મેં બનાવેલા ભગવાનો, હું જેને પણ પૂજતો હતો, હું દિલથી આરાધના કરતો હતો કે તમે જ સર્વશક્તિમાન, તમે જ મારા ઉત્પન્ન કરતા, તમે જ મારી જરૂરિયાત પૂરી કરતા, તમે જ મારા સાયાપણું આપનાર, મારા ઘરને ચલાવનારા. આજે દરેક
જે પણ પૃથ્વી પર છે એ બધાના પોતાના પોતાના ભગવાન છે અને એ જ ભગવાનો એમને પ્રગતિ કરે છે, એ જ ભગવાનો એમને બહુ જ ઉપર લાવે છે, એ જ ભગવાનો એમને સંભાળે, બચાવે, મારે, એ બધું એ જ એમના માને છે. અહીંયા ઇબ્રાહિમને પણ જે અવાજ આવ્યો એને એવું કીધું, હું સર્વશક્તિમાન છું. તો ઇબ્રાહિમ હવે એક દેવતાને માનવા લાગ્યો. 1 કોરિન્થી 8મો અધ્યાય 5મી કલમ જો વાંચો તો પાઉલ એવું કહે છે, એક સાચી વાત છે, ઘણા દેવો છે. આ સાચી વાત છે. એમ તો કહેવાતા ઘણા દેવો છે અને ઘણા પ્રભુઓ છે. 8મો અધ્યાય 5મી કલમ. કેમ કે આકાશમાં કે પૃથ્વી પર જો કે કહેવાતા દેવો છે, અને એવા તો ઘણા દેવો તથા ઘણા પ્રભુઓ છે. તો આ વાત સાચી છે, ઘણા દેવો છે, ઘણા દેવો છે, સાચી વાત છે, ઘણા પ્રભુઓ છે, ઘણા ગુરુઓ છે, એ પણ સાચી વાત છે. હવે આ ઇબ્રાહિમ ને જે મળ્યો એને કીધું કે હું સર્વશક્તિમાન છું, મારી સમક્ષ ચાલ. અને ઇબ્રાહિમનો એક નવો દેવતા એને મળ્યો કે જે એની સાથે વાત કરતો હતો. ઇબ્રાહિમ એના મા બાપના જે એના સગાના જે દેવતા હતા એ બધાને છોડીને હવે એક નવો દેવતા એના જીવનમાં આવ્યો અને એને આ દેવતાએ એને કીધું, મને કોઈ ભજતું નથી, તું પહેલો છે કે હું તને પસંદ કરું છું, હું તને મારો મિત્ર કહું છું. અને ઇબ્રાહિમ દેવનો મિત્ર કહેવાયો. અને આ ઇબ્રાહિમને સાથે આ એક ઈશ્વરે વાત કરી અને ઇબ્રાહિમ સૌથી પહેલો બાપ બન્યો. એના ઘરમાં યહોવાની, એના ઘરમાં એક દેવતાની આરાધના થવા લાગી. ઇબ્રાહિમને ખબર નહીં કે મારી સાથે કોણ વાત કરે છે, પણ મારા બાપ દાદાનો દેવ તો વાત નથી કરતો, એક નવો દેવતા મારી સાથે વાત કરે છે. અને એ કોણ છે એને સાંભળવા, એને સમજવા, એને જાણવા એનું મન લાગી ગયું. અને એને જેમ ચાલવા લાગ્યો એને કીધું, તું મારી સમક્ષ ચાલ અને પરિપૂર્ણ થા, તું મને જાણ હું કોણ છું. ઉત્પત્તિ 28મો અધ્યાય 3જી કલમમાં ઇબ્રાહિમને જે દીકરો ઈસાક થાય છે, ઈસાકને પણ આ જ દેવતાએ કીધું કે તારો બાપ ઇબ્રાહિમનો હું દેવ છું અને હું એ જ સર્વશક્તિમાન દેવ છું. યાકૂબને પણ 48:3માં યાકૂબને પણ દર્શન મળ્યું અને કીધું, તારો બાપ ઇબ્રાહિમ, એનો તારો બાપ દાદા ઇબ્રાહિમ, ઈસાક તારા બાપ અને એનો હું દેવ છું. તો આ 3 પેઢી એક જ દેવમાં માનવાની શરૂઆત થઈ. શરૂઆતમાં દેવોમાં માનતા હતા, હવે આ કુળ જે આવ્યું ઇબ્રાહિમથી એને પિતા કહેવામાં આવ્યો. ઇબ્રાહિમને વિશ્વાસનો પિતા અથવા એક દેવમાં માનનારો માણસ થયો. આના ઘરમાં હવે એક અલગ દેવતાને માનવા લાગી ગયા. પુનર્નિયમ 10મો અધ્યાય 17મી કલમમાં મૂસા કહે છે કે આપણો જે દેવ મળ્યો છે એ તો દેવોનો દેવ છે, પ્રભુનો પ્રભુ છે. એ ભયાવહ છે અને તે દરેકને બદલો પણ આપે છે. રોમન 4 અધ્યાય 18મી કલમમાં આ ઇબ્રાહિમ જે છે એના વિશે લખેલું છે, તે સૌથી પહેલો માણસ હતો કે જે આ એક દેવતાને મળેલો અને આ દેવતાએ પોતાને પ્રગટ કરેલો. આ જે અવાજ ઇબ્રાહિમને આવ્યો એ બીજા બધા દેવતાઓ જેવો અવાજ નહોતો, બીજો જ કંઈક અવાજ હતો. બધા દેવતાઓ શીખવે છે, બધા શાસ્ત્રમાં એમના જે આત્માઓએ શીખવેલું છે, પ્રેમ કરવાનું, માફ કરવાનું, દયા કરવાની, કીડી પર દયા કરવાની, કૂતરા પર દયા કરવાની, કાળા કૂતરાને ખવડાવવાનું, ગાયને ખવડાવવાનું, બધા સરસ સરસ ભગવાનો સરસ સરસ શીખવે છે. પણ આ જે દેવતા હતો એ કંઈક અલગ શીખવતો હતો. અને આ ઇબ્રાહિમ સૌથી પહેલો જેને પિતા કહેવામાં આવ્યું, વિશ્વાસનો પિતા અથવા તો દેવ, એક અલગ દેવને માનનાર માણસ થયો. 18મી કલમમાં લખ્યું છે, આ ઇબ્રાહિમને કહેવામાં આવ્યું, તારી સુન્નત કર. અને એને સૌથી પહેલા પથ્થર લીધો ચકમકતો અને પોતાના ચામડીને કાપવા બેઠો અને પોતાની ચામડીને કાપી નાખી. એ સમયમાં કોઈ ડોક્ટર, યાજક નતા કે જે કે લાવ ઇબ્રાહિમ હું તારું ઓપરેશન કરી આપું. પણ ઇબ્રાહિમ એ પહેલો માણસ હતો કે મને દેવ આવું કે છે, ચામડી કાપ, આવ તારે. એમ કરીને એને આ અવાજ આવતો હતો. બીજો અવાજ આવ્યો, તારા છોકરાને મારી નાખ, બલિદાન આપ. તો કે આ માગે છે આ દેવતા જે કઈ કે, જો મારી મૂર્તિએ કીધું હોત, મારી મૂર્તિમાંથી અવાજ આવ્યો હોત તો એવું કરતો. તો અહીંયા જોઈએ છે ઇબ્રાહિમ પૂરેપૂરો આધીન થઈ ગયેલો આ આત્માને, અને જેવું કે એવું એ કરતો હતો.
રોમન પત્ર 4 અધ્યાય 11મી કલમમાં લખ્યું છે, અને આ ઇબ્રાહિમ એને 11મી કલમ, તે બી સુન્નતી હતો, એ તો પહેલા સુન્નત નથી કરી, બે સુન્નતી હતો, ત્યારે વિશ્વાસથી જે ન્યાયીપણું છે તે તેને મળ્યું હતું. તેના પર મહોર સિક્કો થવા સારું તેને સુન્નતનું ચિહ્ન મળ્યું. હવે આ પહેલો હતો કે ભાઈ જો આખી દુનિયાના લોકો સાંભળો, તમારા બધા દેવતાઓ છે, મારો દેવતાએ કીધું સુન્નત કર ને હું જો આખો અલગ છું, તમે લોકો અલગ છો, હું અલગ છું, આપણે બંને બેસે. બધા દેવતાઓ માનો છો, તમે જે કરવું એ કરો, પણ મારો દેવતા મને કહેશે મારા છોકરાનો પણ એ જ દેવતા રહેશે, એના બી વારસો આવશે, એ જ દેવતા રહેશે. અને એટલા માટે ઇબ્રાહિમ નામ આપવામાં આવ્યું. એટલે જે સના સમુદાયનો પિતા અબ્રાહમ હતો, હવે એ સન્માન્ય હતો, હવે સમુદાયનો પિતા થઈ ગયો. એટલે એનાથી એને જે દેવતા મળ્યો એ હવે વાત કરવા લાગ્યો કે ઈસાક સાંભળ, તારો બાપ ઇબ્રાહિમનો હું દેવતા છું, હું તારા દાદાનો તેરહાનો બાપ નથી, અથવા તેરહાનો જે બાપ નાહોર હતો એનો હું દેવતા નથી. આપણે બાઇબલમાં જો જોઈએ તો શીખવા મળે છે, જાણવા મળે છે. ઉત્પત્તિ 24મો અધ્યાય 12મી કલમ સાંભળો. હવે આ જે કુટુંબ છે, ઇબ્રાહિમનું કુટુંબ, ઈસાકનું કુટુંબ, એમાં એક ચાકર હતો, હું પહેલાથી ચાકર હતો, એલિયાઝર. અને એલિયાઝરને ખબર પડી કે અમે બી પહેલા મૂર્તિ પૂજા કરતા હતા, બધા બહુ દેવતામાં માનતા હતા, પણ આ ઇબ્રાહિમના ઘરમાં એક જ ની ભક્તિ થાય છે, એક જ નો અવાજ સાંભળે છે, અને આ કોઈક છે, દેવતા છે. અને આ દેવતાનો ઇબ્રાહિમ ભક્તિ કરે છે, જાય છે દૂર, વાતો કરે છે, અને એની સાથે ખબર નહીં શું કહીને પછી પાછો આવે છે. એના અંતઃકરણમાં વાત થાય છે, અને એને પ્રેરણા થાય છે સુન્નત કરવાની. તો એલિયાઝર તું આવ, તારી સુન્નત કરું, મારા ત્યાં રહો તો. અને આ બધા લોકોની સુન્નત કરી નાખીને કીધું આપણો અમારો એક જ દેવતા, અને તમારે મારા દેવતાને માનવાનો. અને અહીંયા એલિયાઝર 24મા અધ્યાયમાં એને કહેવામાં આવે છે કે તું એલિયાઝર જા, મારી પત્ની સારા છે, એનું જે કુટુંબ છે, મામાનું કુટુંબ, ત્યાં જજે, અને ત્યાંથી આ ઈસાકના માટે વહુ લાવજે. અને ઇબ્રાહિમનો ચાકર જાય છે. આગળ જોઈએ છે, કદાચ કઈ કલમ છે, 12મી કલમ. અને તેણે કહ્યું, આ ચાકરે કીધું, હે યહોવા, હે દેવતા, હે ઈશ્વર, મારા ધણી ઇબ્રાહિમના દેવ, હે પ્રભુ, મારા દેવ, ઇબ્રાહિમનો દેવ, હું તારી વિનંતી કરું છું કે જો મને તમે મળ્યા નથી, પણ મને એટલું ખબર છે કે અમારો જે માલિક ઇબ્રાહિમ છે એનો કોઈ દેવતા છે, એ તમે મારા માર્ગમાં મને દોરજો. મને કશું ખબર નથી, હું બીજા બધાની ભક્તિ નથી કરતો, કે હું કોઈને ઓળખતો નથી, હું એક જ ને ઓળખું છું, મારા ધણીના જે દેવ છે એને પોકારું છું, એ મદદે આવજો અને કૃપા બતાવજો. 27મી કલમ. અને આ ગયો. અને તેણે કહ્યું, મારા ધણી ઇબ્રાહિમનો દેવ યહોવા, જેણે અમારા ધણી પર પ્રત્યે પોતાની દયાનો તથા સત્યતાનો ત્યાગ કર્યો નથી, તેને ધન્ય હોજો. યહોવા મારા ધણીના ભાઈઓના ઘર સુધી માર્ગમાં મને દોરી લાવ્યો છે. અહીં સુધી મને લઈ આવ્યો. આ કયો દેવતા છે કે જે મને દોરે છે? ઇબ્રાહિમનો દેવ છે, એ મને દોરી રહ્યો છે. અને એમ આ માણસ પોતે નતો કઈ ભક્તિ કરતો, નતો કઈ જાણતો, એને એક જ વાત ખબર હતી કે ઇબ્રાહિમ એક જાંગ તળે હાથ મૂકીને કીધેલું કે સાંભળ, મારો જે દેવ છે એ તને મદદ કરશે, હું જેની ભક્તિ કરું છું એ તને માર્ગમાં ચલાવશે, અને તને એ આગળ દોડશે. અને એટલા માટે આ ચાકર કે છે, ઇબ્રાહિમના દેવતા, ઇબ્રાહિમના દેવ, દોડતો જો મને, દોડતા જા, અને અહીં સુધી લાવ્યો, હું તારો આભાર માનું છું. 42મી કલમ. અને આજે હું જરાની પાસે આવ્યો ને બોલ્યો, મારા ધણી ઇબ્રાહિમના દેવ યહોવા. ફરીથી પ્રાર્થના કરે છે, ઓ ઇબ્રાહિમના દેવ, ઇબ્રાહિમ જેને માને છે એવો દેવતા, તમને મને હું નથી જાણતો તમને, પણ આ ઇબ્રાહિમે એવું કીધું છે, અને ઘણા સમય પછી બાળક બી આવ્યું, એ જ દેવ, તમે મને અહીં સુધી લાવ્યા, હું તમારો આભાર માનું છું. હવે આગળ પણ મારી એક વિનંતી છે, કઈ વહુ લાવવાની, કઈ છોકરી પસંદ કરવાની, મને કશું ખબર નથી. કઈ છોકરી એ મારા ધણીના ઇબ્રાહિમના દીકરા ઈસાકની વહુ થાય. 42મી કલમ. અને આજે હું જરાની પાસે આવ્યો ને બોલ્યો, મારા ધણી ઇબ્રાહિમના દેવ યહોવા, મારો માર્ગ જેમાં હું ચાલું છું તે જો તું સફળ કરનાર હોય તો હું જરા પાસે ઊભો છું ત્યારે એમ થાવો કે જે કન્યા પાણી ભરવા નીકળી આવે ને જેને હું કહું, ગામમાંથી જેટલી બી છોકરીઓ અહીંયા કુવા પાસે પાણી ભરવા આવે, જેને હું કહું, કૃપા કરીને તારી ગાગરમાંથી મને થોડું પાણી પા, અને તે મને કહે
પી ને તારા ઊંટોને સારું પણ હું ભરીશ. હું તારા ઊંટો છે એમને પણ પીડાવીશ, એવું જો એ બોલે તે સ્ત્રી મારા ધણીના તો હું દીકરાને માનીશ સારું. કે એ જ છે. અને એમ આ ચાકર ને જે દેવતા મળ્યો એ દેવતાને પ્રાર્થના કરી. એ આ ચાકરે કે તું મને મદદ કરજે. અને ત્યારે આપણને ખબર છે કે આ રિબકા જે છે એ પણ જે ઇબ્રાહિમ ની પત્ની સારા એના કુટુંબ ની દીકરી છે. એ પણ એક મૂર્તિ પૂજક, એવી ઘણા દેવોમાં માનનારી, ઘણા દેવતાઓમાં માનનારી આ છોકરીને ઈસાક માટે લાવે છે. 24મો અધ્યાય તેની 48-48મી કલમ. અને મેં માથું નમાવીને યહોવાનું ભજન કર્યું, અને મારા ધણી ઇબ્રાહિમનો દેવ યહોવા, જે તેના દીકરાને સારું મારા ધણીના ભાઈની દીકરી લેવાને મને સીધે માર્ગે દોરી લાવ્યો હતો, તેની મેં સ્તુતિ કરી. મેં એની સ્તુતિ કરી. અહીંયા આ લોકોને જોઈએ છે હજુ પણ પ્રભુનું નામ ખબર નથી, પણ એવું કહે છે ઇબ્રાહિમનો જે દેવ છે, ઇબ્રાહિમનો જે દેવતા છે એની હું સ્તુતિ કરું છું. ઈસાક જે છે એ પણ આ દેવતાને નતો માનતો, નતો જાણતો. પણ 26મો અધ્યાય 24મી કલમમાં એ જ ઇબ્રાહિમના દેવે રાતે દર્શન આપીને કીધું, ઓ ઈસાક, તારા પપ્પા ઇબ્રાહિમનો હું દેવ છું, હું અલગ છું. ઇબ્રાહિમના જે બાપ તેરા એ બધા દેવતાને માનતા હતા, એ માનો હું નથી. એ 34-35 લાખો કરોડ હોય, પણ એમાંનો હું નથી. હું તેરા ઘણાને માનતો હતો, પણ ઇબ્રાહિમનો હું દેવ છું, અને હું ઈસાક તને પસંદ કરું છું. 24મી કલમ. અને તે જ રાત્રે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું કે હું તારા બાપ ઇબ્રાહિમનો દેવ છું, બીમાં, તું બીતો નહીં, કેમ કે હું તારી સાથે છું, ને મારા સેવક ઇબ્રાહિમને લીધે હું તને આશીર્વાદ તો દઈશ. અહીંથી શરૂ થયું. ઈસાકે આ દેવતાને માનવા લાગ્યો, એની આરતી, એની પૂજા, એને આગળ અર્પણો અને એની પ્રેમ કરવો, એની સાથે વાત કરવાની શરૂઆત કરી. તો ઇબ્રાહિમ માનનાર, ઈસાક માનનાર અને યાકૂબ, જ્યારે ઈસાકના 2 બાળકો થાય છે આપણને ખબર છે, અને એ બંને બાળકોમાં એક જે યાકૂબ છે એને પ્રભુ પસંદ કરે છે. એસાવ એ ઘણા દેવતામાં માનનારો માણસ હતો, પણ આ યાકૂબને પ્રભુએ કીધું 28મો અધ્યાય 4મી કલમમાં, માફ કરો, વાંચો. અને ઇબ્રાહિમને આપેલો આશીર્વાદ તે તને તથા તારી સાથે તારા સંતાનને પણ દે, કે ઇબ્રાહિમને દેવે આપેલો દેશ જેમાં તું પ્રવાસી છે તેનું તું વતન પામે. અને 13મી કલમ. આજ દેવતા જે ઇબ્રાહિમને મળ્યો, ઈસાકને મળ્યો, આજ દેવ યાકૂબને કહે છે, અને જુઓ, તેના ઉપર યહોવા ઉભો રહ્યો હતો, ને તે બોલ્યો, હું યહોવા તારા બાપ ઇબ્રાહિમનો દેવ તથા ઈશાકનો દેવ છું. જે ભૂમિ પર તું સૂતો છે તે હું તને તથા તારા સંતાનને આપીશ. તો અહીંયા આજ દેવતા એની આગળ પ્રગટ થાય છે, એના દીકરાની આગળ પ્રગટ થાય છે, એસાવની આગળ નહીં. તો આ કુટુંબે નક્કી કર્યું, ઇબ્રાહિમે નક્કી કર્યું, હું યહોવાને માનીશ, સારાને જેને માનવું એ માને. ઈસાકે કીધું, હું યહોવાને માનીશ, મારી પત્નીને જેને માનવું એ માને. યાકૂબે કીધું, હું આ યહોવાને માનીશ, મારી પત્નીને મૂર્તિઓને માનવું તો માને. અને આપણને ખબર છે કે જ્યારે યાકૂબ એના સસરાની ગુલામગી કરીને નીકળ્યો, અને કીધું, એ વાત એવી છે કે યાકૂબને જ્યારે પરણવા જાય છે, અને ત્યારે એનો જે સસરો હતો, એટલે રિબકાનો ભાઈ અને મામા, એ એના સસરા હતા યાકૂબના. અને યાકૂબ ને 2 છોકરી બતાવવામાં આવે છે, એમાંથી એને નાની ગમે છે, અને કહે છે 7 વર્ષ હું ચાકરી કરીશ. તો એ યાકૂબ એ લાબાનના ઘેટા પાળે છે, 7 વર્ષ સેવા કરે છે, અને એને નાની છોકરી નથી આપવામાં આવતી, પણ મોટી આપવામાં આવે છે. અને પછી પાછા 7 વર્ષ કરે છે, ને એમ 14 વર્ષ સેવા કરીને એને 2 પત્નીઓ અને ઉપરાંત 2 દાસીઓ પણ મળે છે. એમ યાકૂબ ને 4 પત્ની થાય છે. અને આ હવે સમય પૂરો થઈ જાય છે, જ્યારે 14 વર્ષ થઈ જાય છે, ત્યારે કહે છે, ઓ મારા મામા લાબાન અથવા તો મારા સસરા, મને જવા દો.
અને હવે આ જે સસરા છે, જે રાહેલ ને લેહાના પિતા છે, યાકૂબની પત્નીઓના, એ શું કે છે? જો આપણે વાંચીએ 31મો અધ્યાય તેની 42મી કલમ. યાકૂબને પ્રભુએ કીધું, જો મારા બાપનો દેવ ઇબ્રાહીમનો દેવ તથા ઈસાકનું ભયાસ્પદ મારી સાથે ન હોત તો ખચિત આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. તો અહીંયા યાકૂબ કહે છે કે ઓ મારા સસરા, મને નથી લાગતું કે તમે મને બહુ વાર છેતર્યો છે. પહેલા કીધું મને નાની ગમે છે, તમે મોટી આપી દીધી, અને હવે પછી બીજી વાર 7 વર્ષ મને નોકરી કરાવી, અને હવે તમે મને આ નાની આપી, અને હવે પાછું તમે મારે આગળ આવા બધા આરોપો મૂકો છો અને મને ખાલી હાથે કાઢશો. પણ મારા બાપ ઇબ્રાહીમને જે વાત કરતો હતો દેવતા, ઈસાકની સાથે જે વાત કરતો દેવતા, એ હજુ બી મને સાથે રહ્યો છે અને મને દુઃખી નથી કર્યો. આગળ જોઈએ છે આ વાર્તામાં 31મો તેની 51મી કલમ. લાબાન એ કહે છે, યાકૂબ, જો તને મારી બીક લાગે છે, હું તને નહીં જવા દઉં અથવા તો તને ખાલી હાથે મોકલી આપીશ એવું તને લાગે છે, તો આપણે એક વેદી બનાવીએ અથવા એક આપણે સ્તંભ ઉભો કરીએ. 51મી કલમ. અને લાબાને યાકૂબને કહ્યું, આ ઢગલાને જો. આ ઢગલો કર્યું છું એને જુઓ. અને તારીને મારી વચ્ચે મેં જે સ્તંભ ઉભો આ કર્યો, આપણો દેવતા. આનાથી આપણે એક કરાર કરીએ. હા, આ ઢગલો સાક્ષીને અર્થે થાય ને આ સ્તંભ સાક્ષીને અર્થે થાય કે તારું ભૂંડું કરવાને આ ઢગલો ઓળંગીને હું તારી પાસે આવનાર નથી. જો અહીંયાથી તું ત્યાં જશે, હું નહીં આવું, અને તું ચિંતા ના કરતો, આ સાક્ષી રહેશે. અને આગળ એ લોકો કેવી રીતે કરાર કરે છે? 53મી કલમ. ઇબ્રાહીમનો દેવ તથા ઇબ્રાહીમનો નાહોરનો દેવ ને નાહોરનો દેવ. અહીંયા આ લાબાન કોને માને છે? તો કહે છે કે જો ઇબ્રાહીમ નું બદલાણ થયું છે મને ખબર નહીં, પણ ઇબ્રાહીમ અમારા દેવો હતા, એમાંના જ દેવને માનતો હોઈ શકે. ઇબ્રાહીમ બી ઘણા દેવોને માને છે, નાહોરની જેમ, એમ મને લાગે છે. અને એટલા માટે એ આ લાબાન એવું સમજીને વાત કરે છે કે ઇબ્રાહીમનો જે દેવ અને નાહોરનો જે દેવ અને તેરાનો જે દેવ, આ જે દેવતાઓને આ લોકો રોજ આરતી કરતા હતા, ભગવાનોને માનતા હતા, મૂર્તિ પૂજા કરતા હતા, એ આપણો સાક્ષી રહે. યાકૂબ બરાબર. પણ યાકૂબને ખબર હતી કે આ અલગ દેવતા મને મળ્યો છે. અહીંયા 53મી કલમ વાંચે છે, ઇબ્રાહીમનો દેવ તથા નાહોરનો દેવ, એટલે તેઓના બાપનો દેવ, આપણી વચમાં ન્યાય કરો. અને યાકૂબે પોતાના બાપ ઈસાકના ભયાસ્પદના સમ ખાધા. જો તમે એ બધા માનતા હોઈ શકો કે અમારો બાપ ઇબ્રાહીમ એ નાહોરની જેમ અથવા તો તેરા એના બાપની જેમ, તેરાનો બાપ નાહોર હતો, અને આ વંશાવાળી જે બહુ બધા દેવો માને છે એની તમે સોગન ખડાવો એવું નથી ઈચ્છતો. પણ હું તો મારો બાપ યાકૂબને જે બીવડાવે છે, મારા ઈસાક મારા બાપને જે વાત કરે છે, એના ભયના હું સમ ખાઈશ, એની બીક રાખીને હું સમ ખાઈશ. અને લાબાને નાહોરના દેવ, ઇબ્રાહીમના દેવ એમ કહીને શપથ ખાધા કે હું નહીં આવું, કે હું તને હેરાન નહીં કરું, તને દુઃખી નહીં કરું, હું તને જવા દઈશ. અને આપણને વાત ખબર છે કે જ્યારે આ લોકો જાય છે ત્યારે ઘરની જે મૂર્તિ હોય છે એને રાહેલ લઈને બેસી જાય છે કે હું મારા દેવતા લઈ લઉં. યાકૂબ, તમે તો કેવી રીતે આરાધના કરો છો, તમે સુન્નત કરો છો, મને કંઈક આવડતું નથી, તમારા દેવતાને હું માનતી નથી, પણ હું મારા જે દેવતા છે એને માનીને હું તમારી સાથે આવીશ, આપણે ઘર બનાવીશું. અને આ મૂર્તિઓને લઈને, એટલે જે લાબાન છે એનો જે ભગવાન છે, અને એનો બાપ જે હતો, લાબાનનો બાપ તો નાહોર, અને આ સારા બેન, આ બધા પરિવાર જે મૂર્તિ પૂજા અથવા ઘણા દેવોને માનતા હતા, એ માંથી જ આ રિબકા પણ આવેલી અને રાહેલ ને લેહા પણ આવેલા. આ લોકો એક દેવતાને નતા માનતા, પણ એના પત્નીઓ જે છે એ ઘણા દેવતામાં માનતા હતા. અને આ લોકો જો વાંચીએ તો આપણે મૂર્તિઓ લઈને બેસી ગઈ, ઘર મૂર્તિઓ લઈને બેસી ગઈ. કયો અધ્યાય છે? 34મો અધ્યાય, 31 તેની 34મી કલમ વાંચીએ મોટેથી. હવે રાહેલ ઘર મૂર્તિઓ રાહેલ લઈને ઘરમાં જે મૂર્તિઓ હતી, જેની ભક્તિ કરતી હતી, એ
ગધેડા કૂતરા બિલાડી જે કઈ હશે એ બધા આકારને લઈને બેસી ગઈ ઊંટ પર. ઊંટોના સામાનમાં મૂકીને તેઓ પર બેઠી હતી. હા, માટે લાબાને તમામ તંબુ તપાસ્યો, લાબાને કીધું મારા જેની ભક્તિ કરું છું એ ભગવાનો કઈ લઈ ગઈ, અને કહે છે કે આ મારી છોકરી લઈ ગઈ હશે, અને પણ તે તેને જડી નહીં. એને મળ્યું નહીં. અને તેણે પોતાના બાપને કહ્યું કે મારાથી તમારી આગળ ઉઠાતું નથી, માટે મારા મુરબ્બીને રોષ ન ચડે, કેમ કે સ્ત્રીની રીત પ્રમાણે મને થયું છે. તો અને હું તેણે ટાઈમમાં છું એટલે મને મારું બધું સામાનને હલાવીશ નહીં હું. પણ એને આ મૂર્તિઓ લઈ લીધી. એમાં આપણે જોઈએ છે કે યાકૂબ કઈ ગુસ્સે થતા નથી. આ ધણી કે છે તારી મારા વાઈફ તને બહુ બધા દેવતામાં માનવું છે, તું માન, મૂર્તિઓ લઈને બેસવું છે બેસ. તો આ અહીંયા આ કુટુંબને આપણે જોઈએ છે કે જે હજુ પણ યહોવાના નામનું એમને પરિચય નતો થયો. યહોવાનો અર્થ થાય છે હું જ છું, મારા સિવાય કોઈની આગળ નમવાનું નહીં, હું જ દેવ છું, હું જ પ્રભુ છું. એટલે નવા કરારમાં પણ પાઉલ કે છે 1 કોરિન્થીથી 8મો અધ્યાય તેની આપણે વાંચેલી એ પ્રમાણે 5મી કલમ, ત્યાં પાઉલ કે છે કહેવાતા ઘણા દેવો છે, કહેવાતા તો ઘણા પ્રભુઓ છે, પણ આપણો એક દેવ, આપણો એક પ્રભુ છે. આપણે એક જ ને માનીએ છીએ, એટલે ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબનો દેવ. પ્રેઝ લોર્ડ. એક અંતિમ બાબતો કહીને હું સમાપ્ત કરીશ. ઘણી બાબતો કહેવી છે, પણ લુકની સુવાર્તા જો જોઈએ વાંચીએ, લુકની સુવાર્તા તેનો 3જો અધ્યાય તેની 24મી કલમ, 34મી કલમ. યાકૂબથી ઈસાક, યાકૂબનો બાપ ઈસાક, ઈસાકનો બાપ ઇબ્રાહિમ, ઇબ્રાહિમનો બાપ તેરા, અને તેરાનો બાપ જે હતો એ નાહોર હતો. ઉત્પત્તિ 11:24 લખ્યું છે નાહોર 29 વર્ષનો થયો અને એને તેરા જન્મ્યો, અને તેરાથી 3 બાળકો થયા. તેરા બાપને જે બાળક થયા એમાં એને એક છોકરાનું નામ એના બાપ પ્રમાણે નાહોર રાખ્યું, કે મારો એક છોકરો નાહોર રહેશે, એકનું નામ ઇબ્રાહિમ રાખું અને બીજાનું નામ હારાન રાખું. પણ આ હારાન એને બાળકો બી થયેલા. વાંચે 25-26 કલમ, 24મી કલમથી ઉત્પત્તિ 11:24 સાંભળો. હા, અને નાહોર 29 વર્ષનો થયો ને તેને તેરા થયો. અને એ ઘણા દેવતામાં માનતો હતો. અને તેરા બી ઘણા દેવતામાં માનતો હતો. પછી અને તેરાનો જન્મ થયા પછી નાહોર 119 વર્ષ જીવ્યો ને તેને દીકરા એ દીકરીઓ મરી થયા. ગયો, એને દીકરા દીકરીઓ બી થયા. અને તેરા 70 વર્ષનો થયો તેરા 70 વર્ષનો થયો ને તેને ઇબ્રામ તથા નાહોર તથા હારાન થયા. તો 70 વર્ષે એને થયા. હવે આ ઇબ્રાહિમ 75 વર્ષે, એને કઈ નવાઈ નથી લાગતી. પછી 27મી કલમ. હવે તેરાની વંશાવળી આ પ્રમાણે છે. હા, તેરાને ઇબ્રામ તથા નાહોર તથા હારાન થયા, 3 બાબાઓ થયા. અને હારાનથી લોત થયો. હારાનથી લોટ થયો, ભત્રીજો છે. અને હારાન પોતાના બાપ તેરાની અગાઉ પોતાના જન્મદેશમાં કાસ્દીઓના ઉર નગરમાં મરી ગયો. તો અહીંયા આ કુટુંબ જે છે એને આપણે જોઈએ છે કે જે બહુ બધા દેવતામાં માનતા હતા. હવે એમની આગળ એક દેવ પ્રગટ થયો જે મૂસાને મળીને કે છે. એ દેવ શું કે છે? 3જો અધ્યાય તેની નિર્ગમન તેનો 3જો અધ્યાય તેની વાંચીએ 1-2 કલમ. મૂસા એ જ્યારે ઘેટા પાડતો હતો ત્યારે એને દર્શન થયું, અને એ ખબર નહીં કે કોણ મારી સાથે વાત કરે છે. અને આ મૂસા એ મિસરમાં ફારૂનની દીકરીનો ત્યાં ઉછેરેલો એવી ઘણા દેવતામાં માનતો હતો. એને યહોવાની ઓળખાણ અથવા એક દેવતાની ઓળખાણ નથી થઈ. એ પણ સામાન્ય માણસ મૂસા હતો. પ્રભુએ મૂસાને દર્શન આપ્યું અને મૂસાને કીધું કે હું ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબ નો દેવ છું. ઝાડ બળતું હતું અને ત્યાં કે છે વાંચે એની 8મી કલમ. અને મિસ્રીઓના હાથમાંથી તેઓને છોડાવવા સારું ને તે દેશમાંથી તેઓને કાઢીને એક સારો તથા વિશાળ દેશ, બલકે દૂધની મધની રેલમછેડવાળો દેશ, જ્યાં કનાની તથા હિત્તી તથા અમોરી તથા પરિઝી તથા હિવી તથા યબુસી લોકો રહે છે, ત્યાં તેમને લઈ જવા સારું હું ઉતર્યો છું. હું ઉતર્યો છું. અહીંયા આ દેવતા ફરીથી આવે છે ને કે છે હું એટલા માટે ઉતર્યો છું કે આ જે પ્રજા છે એ પ્રજા એક દેવને માને છે.
મારી ભક્તિ કરે છે, પણ હજુ પણ તેઓ મને નથી જાણતા. હું મારું નામ તને પ્રગટ કરું છું. 14મી કલમમાં છે. અને દેવે મૂસાને કહ્યું કે અને આ દેવ જે ઝાડ મધ્યથી વાત કરતો હતો તેણે કીધું, હું જે છું તે છું. મારું નામ યહા છે, યહોવા છે. હું છું, મારા સિવાય કોઈ નથી. અને આ જે પ્રજા છે ઇબ્રાહીમથી માંડીને અત્યાર સુધી એ હું જ છું. ઇબ્રાહીમથી ઈસાક, ઈસાકથી યાકૂબ, આ બધા જે માને છે એ મારામાં માનતા હતા. ઇબ્રાહીમ, ઈસાક, યાકૂબ, હવે જે પણ વંશાવળી આવે છે એનો દેવતા હું જ છું. અને એટલા માટે વાત આવી કે તમારે મૂર્તિ પૂજા નહીં કરવી. એ પહેલા ઇબ્રાહીમ મૂર્તિ કરી શકતો હતો, એ પહેલા ઇબ્રાહીમ કંઈ પણ કરી શકતો હતો, પણ ઇબ્રાહીમે પસંદ કર્યું હું દેવની વાત માનીશ. અને એની સાથે જે અવાજ આવતો હતો, ઈસાક સાથે જે અવાજ આવતો હતો, યાકૂબ સાથે જે અવાજ આવતો હતો, એક દેવ જે અહીંયા મૂસાને કહે છે હું જ છું. અને અહીંયાથી દેવે પોતાનું નામ આપ્યું, મારા સિવાય કોઈ નથી. અને બીજા બધાના દેવતાઓ અલગ છે અને ઇઝરાયલનો દેવ એ અલગ છે, એને સાબિત કર્યું. તો દુનિયામાં જેટલા પણ દેવતાઓ હોય એને કોઈ યહોવા સાથે, આ ઇબ્રાહીમ, ઈસાક, યાકૂબના દેવતા સાથે સરખાવાય નહીં. બહુ બધા દેવતાઓ છે, હા, પણ આ જે દેવ છે એ બધા કરતા અલગ છે. અને એટલા માટેનું નામ પડ્યું હું પવિત્ર છું. પવિત્ર એટલે બધા કરતા જુદો, બધા કરતા જુદો, બધા કરતા અલગ આજ્ઞા આપનાર. હું કંઈક જુદી જ આજ્ઞા આપું છું, હું જુદી રીતે જ કામ કરું છું. અને આપણે આજે ઈસુ ખ્રિસ્તનો દેવ બોલીએ છીએ. નવા કરારમાં કેટલી બધી વાર લખ્યું છે આપણા ઈસુ ખ્રિસ્તના દેવની સ્તુતિ થાવ, કેમ કે ઈસુ ખ્રિસ્તે એ જ દેવની ઓળખાણ આપી કે જે અલગ છે. અને એ દેવે ઈસુ ખ્રિસ્તની ઓળખાણ આપી કે આજ તમારો પ્રભુ છે. આમેન. તો આપણો એક પ્રભુ છે, આપણો એક દેવ છે. પ્રેઝ લોર્ડ. અને મૂસાને કીધું કે 6 અધ્યાય, નિર્ગમન 6 અધ્યાય તેની 2જી કલમ, મૂસાએ, દેવે મૂસાને કહ્યું, સાંભળો, હું યહોવા છું. અને 3જી કલમ, અને દેવે મૂસાની સાથે બોલતા તેને કહ્યું કે હું યહોવા છું અને સર્વસમત દેવ. એ નામે મેં ઇબ્રાહીમને તથા ઈસાકને તથા યાકૂબને દર્શન દીધું, પણ યહોવા એ મારા નામથી તેઓ મને ઓળખતા નહોતા. તેઓ મને નતા ઓળખતા. હું કેવો છું, હું શું કરવું છું, હું શું કરવા માંગુ છું, હું કયા પ્રકારનો છું, એ નતો જાણતો. ઇબ્રાહીમ નતો જાણતો કે આ કેવા સ્વભાવ ધરાવે છે, આ આત્મા, આ દેવતા કેવો સ્વભાવ ધરાવે છે, એ ઇબ્રાહીમને ખબર નતું. તો ઇબ્રાહીમને અહીંયા મૂસાને પ્રભુએ કીધું કે ઇબ્રાહીમ, ઈસાક ને યાકૂબ, તેઓ મને સર્વશક્તિમાન માનતા હતા. જેમ આખી ધરતી, આખી સૃષ્ટિના દરેક મનુષ્ય, એમની પાસે જેટલા પણ દેવતા છે, કદાચ સાઈ ભગવાન હોય એ કે છે સર્વશક્તિમાન, એ જ દુનિયા ચલાવે છે, એ જ એમના આંગળી પર ચલાવે છે. કોઈ કદાચ કોઈ કે રામ ભગવાન, તો હા, એ જ આખી પૃથ્વીને ચલાવે છે, આખા બધું મારે છે, જીવાડે છે, એ જ છે. કોઈ કે કૃષ્ણ ભગવાન, તો કે હા, એ જ છે, એ જ સાખી સૃષ્ટિનો ભગવાન છે. એમ ઇબ્રાહીમને જે દેવતા મળ્યો એને કીધું હું સર્વશક્તિમાન છું. પણ મૂસાની આગળ પ્રભુએ કીધું કે ખરેખર આ ઇબ્રાહીમ, ઈસાક કે યાકૂબ એ મને નતા ઓળખતા. તેઓ મને નતા ઓળખતા. હું કોણ છું? હું યહોવા છું. એટલે મારા સિવાય કોઈની આગળ નહીં નમવું, કોઈ મૂર્તિ નહીં બનાવી અને કોઈની આગળ નહીં પૂજા કરવી, કે કોઈ મારી આગળ સમ્મુખ કોઈ દેવતા ન હોવો જોઈએ. આવો ઈર્ષાળુ દેવ છું એવું અહીંયા આ દેવે કીધું. શરૂઆતમાં એવું હતું કે કોઈ પણ આજે ધરતી પર મનુષ્ય લઈ લો, એ બધા દેવતાને માને છે. એમના દેવોમાં ઈર્ષા નથી હોતી, એમનામાં ઈર્ષા જ નથી થતી. કદાચ કોઈ આ મંદિરે ગયા, કોઈ એ મંદિરે ગયા, કોઈ અહીંયા નમ્યા, કોઈ ત્યાં નમ્યા, તો કદી પણ ભગવાનો એકબીજાને ઈર્ષા નથી કરતા. પણ આ એક બાઇબલનો એક અલગ થઈ ગયો, એ ઈર્ષાળુ દેવ લખેલું છે અને જેલસ લખ્યું છે. મને નથી ગમતું કે મારા લોક બીજાની આગળ નમે. આજે જેટલા પણ પૃથ્વી પર છે, દેવતાઓ માને છે, એમના ઘરો આશીર્વાદિત છે, કારણ કે એમના જે કુળ દેવતા છે એમને તેઓ છોડતા નથી અને એ એમના ઉપર એમની કૃપા રાખે છે.
અને આપણે ક્રિશ્ચિયન લોકો હવે જે માનીએ છીએ ઇબ્રાહીમથી માનીએ છીએ. ઇબ્રાહીમને પ્રગટ થયેલો, ઈસાકને પ્રગટ થયેલો, યાકૂબને પ્રગટ થયેલો એ દેવતા, અલગ દેવતા, એ પોતે સર્વશક્તિમાન પોતાને કહે છે. એ પોતાને કહે છે મારા સિવાય કોઈ નથી અને હું સર્વ દેવોનો દેવ છું, પ્રભુનો પ્રભુ છું. એ એવા દાવા કરનાર એને આપણે માનીએ છીએ. પ્રેઝ લોર્ડ. એટલા માટે આપણે ખાલી એકને જ નમવું જે આપણને ઇબ્રાહીમથી મળ્યો છે. તેરાનો દેવ નહીં, નાહોરનો દેવ નહીં, એ બધા લોકોનો દેવ નહીં, પણ એક અલગ દેવ. અને એટલા માટે ઇબ્રાહીમ એ પિતા કહેવાયો, દેવતાને માનનાર પહેલો માણસ. એ દેવે યહોવા દેવે ઇબ્રાહીમને પસંદ કર્યો અને ત્યાંથી એક ઘર આખું, ઇબ્રાહીમ, ઈસાક, યાકૂબ, આખું કુટુંબ, મોટું પરિવાર, મોટું રાજ્ય, મોટું નગર અને મોટો દેશ એ એક જને માને છે. પ્રેઝ લોર્ડ. આજે ધરતી પર બી લોકો છે, એમ કહેતા હોય છે, મુસલમાન બી કહેતા હોય છે અમે એક જ દેવને માનીએ છીએ. એ એમનો એક જ દેવ. એમ બધાના પોતપોતાના ઘણા દેવો છે, એક દેવને માને છે લોકો. પણ બાઇબલની જે વાત છે એ આખી અલગ છે. પ્રભુએ મૂસાને કીધું, ઇબ્રાહીમ, ઈસાક ને યાકૂબ તેઓ મને નતા ઓળખતા. અહીંયા મૂસાના દ્વારા નિયમ શાસ્ત્ર આવ્યું કે દેવને શું ગમે છે, દેવને શું નથી ગમતું, એ સ્પષ્ટ મૂસા દ્વારા ઈશ્વરની ઓળખાણ થઈ. અને એટલા માટે લખી છે મૂસા દેવ સાથે મોઢે મોઢ વાત કરતો હતો અને આખા ઘરમાં વિશ્વાસુ માણસ હતો. પ્રેઝ લોર્ડ. તો આટલી વાત મારે કહેવી હતી કે ઘણા દેવો છે અને એમાંથી એક આપણો દેવ નથી, પણ આપણો જે દેવ છે એ ઇબ્રાહીમ, ઈસાક, યાકૂબને મળ્યો એ દેવ છે. અને મૂસાને દર્શન આપીને કીધું, અને બાઇબલના દરેક લોકોને દર્શન આપીને કીધું હું યહોવા છું. અને આપણે યહોવાના નામથી દેવને ઓળખીએ છીએ. આમેન. ગોડ બ્લેસ યુ. દરેકને પ્રભુ કૃપા આપે, સમજણ આપે. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ. આજના દિવસ સંગત માટે આભાર માને છે. આ બધી વાતો સંભળાવી છે, સમજાઈ જાય, વવાઈ જાય, એને ફળથી સાંભળવામાં આવે, મનન થાય, સ્પષ્ટ થાય અને સત્યતામાં દરેક જોડાઈ જાય. જેમ પાઉલ કહે છે કહેવાતા ઘણા દેવો છે, ઘણા પ્રભુઓ પણ છે, નકાર નથી કરતો, પણ આપણા વિશે પૂછવામાં આવે, આપણો તો એક જ પ્રભુ છે. આપણે તો એક જ દેવને માનીએ છીએ. અને આપણા કુળો, આપણા ઘરો, બાળકોના બાળકો આ જ વાત કરશે. હા પિતા, અમે તમને માનીએ છીએ, ખ્રિસ્ત તમને માનીએ છીએ, પવિત્રમાં તમને માનીએ છીએ, તમારી સત્યતા છે અમે માનીએ છીએ. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પણ આસ્વાદ આપો. એકને જ આ જે બાઇબલનો દેવ છે, બાઇબલને લખનાર, પ્રેરણા કરનાર પવિત્ર આત્મા, તમે દરેકને સહાય કરજો, દરેકની સાથે રહેજો, દરેકને વિશ્વાસ બનાવી રાખજો, દરેકને આસ્વાદ આપજો, કુટુંબોને આસ્વાદ આપજો. ફરતાભાર વિશ્વાસુ આંધળની આંખો ખુલી જાય, મનો ખુલી જાય, સમજણ પડે અને સ્વીકારે સત્યતાને ખ્રિસ્તના નામમાં. આમેન. આવો પ્રભુ શ્રી સાથે કરીએ. અવકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. દેશ એટલી આજ મને આપો, જણ માફ કરું છું, તમારું માફ કરજો, મને પ્રસન્ન લાવો, શાંતિ છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સગા તમારા છે. આમેન. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. જાગતી છે એટલા માટે પ્રેઝ લોર્ડ. Shalom.